તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ તમામે તમામ પક્ષો એ અત્યારે ગુજરાતના આદિવાસી પટ્ટા પર ફોકસ કરી રહ્યા છે. ગુજરાત સરકારે આજથી જ વનસેતુ ચેતના યાત્રાનો આરંભ કર્યો છે. 5 દિવસ ફરશે આ યાત્રા. અલગ અલગ જિલ્લાઓમાં 14 જિલ્લામાંથી લગભગ 5 લાખ જેટલા આદિવાસી પરિવારો છે તેને એ પ્રભાવ પાડવાના પ્રયત્નમાં છે. બીજી બાજુ રામનો મુદ્દો પણ આદિવાસી વોટ બેંક માટે સામે લાવવામાં આવ્યો છે. શબરી આદિવાસી હતી અને માટે શબરીના નામે પણ આદિવાસીઓને રીઝવવાનો ભાજપનો પ્રયત્ન સામે આવ્યો છે. તો આ વખતે લોકસભાની 26 બેઠકો ભાજપે જીતવા માટે કમર કસી છે. ન માત્ર જીતવા પરંતુ દરેક બેઠકમાં 5 લાખથી વધુ માર્જિનથી આ બેઠકો જીતી શકાય તે માટેની કવાયત, અને એમાં આ આદિવાસી વોટ બેંક છે ગુજરાતની એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. કેમ કે આદિવાસી વોટ બેંક પર શરૂઆતથી જ ઘણા વખત પહેલાંથી જ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ કવાયત આરંભી દીધી છે. ત્યારે ભાજપ પાછળ ન રહી જાય તે માટે આજથી જ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વન સેતુ ચેતના યાત્રા શરૂ કરવામાં આવી છે. તો ભાજપની ચોક્કસ આદિવાસી વોટ બેંક પર નજર છે. ત્યારે વધુ વાત કરવા ભાજપના નેતા જોડાશે. હિરેનભાઈ કોટક, આપનું સ્વાગત. હિરેનભાઈ, સૌથી પહેલાં તો આ વન સેતુ જે ચેતના યાત્રા છે એનો મૂળ ઉદ્દેશ અને ખાસ તો રામનું નામ પણ, શબરીનું નામ પણ આગળ ધરવામાં આવી રહ્યું છે. લાગે છે કે રામ અહીંયા પણ આપ એનો ઉપયોગ કરી રહ્યા છો, રામના નામનો. રામના નામનો ઉપયોગ ક્યારેય કોઈ કરી ન શકે અને ભગવાન શ્રી રામના નામનો સતત વ્યાપ અને સતત ફેલાવો છે એ લોકોના હૃદયમાં જે રીતે રામ મંદિર આજે બની રહ્યું છે. 22 તારીખની જો વાત કરીએ તો 22 તારીખે ભગવાન શ્રી રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે એના ઉપયોગનો કોઈ સવાલ પેદા નથી થતો. સૌથી અગત્યની વાત એ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે વનવાસી કલ્યાણ વિઝન જે પ્રસ્તુત કર્યું, જેમણે એમના સમયમાં વનબંધુ કલ્યાણ યોજનાથી શરૂઆત કરી, ત્યારે વન ચેતના જે યાત્રા આપણે 1000 કિલોમીટરની જે 22 તારીખે અંબાજીમાં પૂર્ણ થવાની છે, એ યાત્રા ક્યાંક ને ક્યાંક જે અવિરત ગાથા આપણે જે વર્ણવી છે એનો એક ભાગ માત્ર છે. પરંતુ આપણે જ્યારે વડાપ્રધાનશ્રીનું ઉદ્બોધન બહુ થોડા સમય પહેલા જ જોયું અને એમાં સ્પષ્ટપણે એમણે ઉલ્લેખ કર્યો કે આખી રામાયણ, આખી જે રામ ભગવાનની જે ગાથા છે એ ગાથામાં જો સબરીજીનો ઉલ્લેખ ન થાય તો ક્યાંક એ ગાથા અધૂરી રહે છે. સ્વાભાવિક રીતે સબરીજી આદિવાસી વિસ્તારમાંથી જ આવતા હતા અને એમનો ઉલ્લેખ વિના આખી રામાયણ છે એ અધૂરી રહેતી હોય. એટલે સવાલ એમાં તો કે એમના ઉલ્લેખ વગર આદિવાસી વોટ બેંકની રિઝવવી પણ કદાચ મુશ્કેલ કામ હશે. અજયભાઈ, શું કહેશો? જે રીતે આદિવાસી વોટ બેંક પર હાલમાં ભાજપ ફોકસ કરી રહ્યું છે અને ખાસ તો શબરીનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રામમય વાતાવરણ વચ્ચે, આદિવાસીઓની વચ્ચે. જો પેલું કહે છે ને, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે આદિવાસી. ભારતીય જનતા પાર્ટી જે છે શહેરી વિસ્તારોમાં બહુ જ મજબૂત પોલિટિકલ પાર્ટી છે, પરંતુ એમને બીક છે કે ગુજરાતમાં 26 માંથી 26 નો જો સ્ટ્રાઇક રેટ તમારે મેન્ટેન કરવો હોય તો દેખીતી રીતે તમે જુઓ કે આ વખતે વિધાનસભામાં જો ત્રિકોણીય જંગ ના થયો હોત અને આમ આદમી પાર્ટીએ ભરૂચ જે આદિવાસી વિસ્તારો છે ગુજરાતના જે મુખ્ય 9 જિલ્લાઓ છે, દાખલા તરીકે સુરત છે, ડાંગ છે, તાપી છે, ભરૂચ છે, વલસાડ છે, નર્મદા, નવસારી અને આ બાજુ સાબરકાંઠા અને બનાસકાંઠા, આ બાજુમાં જો આમ આદમી પાર્ટીએ મતોનું ધ્રુવીકરણ ન કરાવ્યું હોત તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ તકલીફ પડી હોત. પરંતુ ત્રિકોણીય, ચતુષ્કોણીય અને પંચકોણીય જંગમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ ફાવી ગઈ ને એને કારણે ભારતીય જનતા પાર્ટીનો બેઠકનો ઉમેરો થયો. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે આદિવાસી જે ક્ષેત્રો છે એમાં એક તો જે પૈસા એક્ટ જે છે જેનું પાલન થતું નથી, જે પંચાયતી રાજ એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ કાસ્ટ એરિયાઝ જે છે એ થતું નથી. હવે તમે જુઓ કે ગુજરાતમાં 15% જેટલી આદિવાસી વસ્તી છે. 2011ની સેન્સસનો જો હું આધાર લઉં તો 1 કરોડથી વધુ મતદારો જે છે અને એ 9 લોકસભાને અસર કરી શકે છે. મેં તમને કહ્યું કે દાહોદને અસર કરી શકે, પંચમહાલને કરી શકે, છોટાઉદેપુરની બેઠકને અસર કરે,
ભરૂચની બેઠક ડેન્જર છે, નવસારી તો CR પાટીલની બેઠક એવી છે કે જે શહેરી વિસ્તાર વધારે આવે છે, પરંતુ ડાંગ છે, વ્યારાની બેઠક છે, આ બાજુ સાબરકાંઠા અને બનાસકાંઠાની બેઠકો છે, આ બધી બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જે વચ્ચે સમાધાનની વાત ચાલી રહી છે એ જો થાય તો ચોક્કસ ભાજપને આ 6 થી 8 બેઠકો પર પડકારનો સામનો કરવો પડી શકે એમ છે. અને એટલા જ માટે ભાજપ જે છે એ આદિવાસી વિસ્તારોમાં પોતાની મત બેંક જે છે એને સુદૃઢ કરવા માટે હવે ભગવાન રામ અને સબરી માતાને યાદ કરે છે. હકીકત એ છે કે ટ્રાઇબલમાં માઇગ્રેશન વધારે છે, એ સ્થળાંતરને કારણે રોજગારીની સમસ્યાઓ છે. બોડેલી જેવી જગ્યાએ નકલી સરકારી કચેરીઓ ઉભી થઈ છે જેમાં આદિવાસીઓના નામે લોકોએ લાભ લઈ લીધા છે. આદિવાસીઓ અસલી છે કે નકલી છે એના સર્ટિફિકેટનો જે ઇસ્યુ છે એ પણ સૌથી મોટામાં મોટો છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણનો જે પ્રોબ્લેમ છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ આવ્યું છે કે સૌથી વધારે પ્રોબ્લેમ ત્યાં છે. શિક્ષણ અને આરોગ્યની સમસ્યાઓ તો છે જ. એટલે ભાજપને લાગે છે કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં એમને મહેનત કરવી જોઈએ અને એટલે એમને ચૂંટણી પહેલા મહેનત પણ ના હિરેનભાઈ, જેમ અજયભાઈ કીધું કે મહેનત કરવી જોઈએ, મહેનત તમે લોકોને લાભ આપવામાં કરી રહ્યા છો કે યાત્રાઓમાં કરી રહ્યા છો? ચોક્કસપણે લાભ આપવામાં કરી રહ્યા છે ને એના કારણે જ અમે મસ્તક અમારું ઉન્નત રાખી અને વનવાસીઓ સમક્ષ જઈ શકીએ છીએ. કોંગ્રેસની કોઈ પણ આવી યાત્રા હોય તો આપના ધ્યાન ઉપર ચોક્કસ મને જણાવજો. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ જે કંઈ પણ જઈ રહી છે, આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે એ ગુજરાતના તમામ ક્ષેત્રમાં તમામ ગ્રાસરૂટ ઉપર જઈ અને લોકોની યોજનાનો લાભ પહોંચાડી રહી છે. આદિવાસીઓની જો વાત કરીએ, ખાસ કરીને રોજગારીનો જો પ્રશ્ન આવતો હોય તો ત્યાં ખાસ મારે કહેવું છે કે આજે આદિવાસી વિસ્તારમાંથી પણ ઘણા બધા યુવાનો છે એ પાયલોટ બની રહ્યા છે. ચીખલીમાં જે રીતે આપણે જોઈએ છીએ એ મુજબ ત્યાં સાયન્સ કોલેજની શરૂઆત કરવામાં આવી છે. મુખ્ય જરૂરિયાત જો કદાચ વનવાસીઓની સૌથી વધારે અગત્યની હોય તો એની રસ્તા છે, પાણી છે અને રોજગારી છે. આ ત્રણેય બાબતોમાં ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓ, વનબંધુ કલ્યાણ યોજનાઓ અને આદિજાતિ મંત્રાલય તેમજ મુળુભાઈ બેરાની પણ વાત કરીએ તો આપણે જે રીતે વનમંત્રી શ્રી દ્વારા પણ જે પ્રકારે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે એના સુખદ પરિણામો પણ આવી રહ્યા છે. માત્ર યાત્રાના સ્વરૂપે નથી, પરંતુ યાત્રા છે એ યશોગાથા લઈ જવાની. મુદ્દાઓની વાત કરીએ, થોડીક મુદ્દાઓની વાત કરીએ. પૈસા એક્ટનો અમલ, નકલી જે કચેરીઓ થકી જે આદિવાસીઓને છેતરવામાં આવે છે તેનો મુદ્દો અને સાથે નકલી આદિવાસી સર્ટિફિકેટ, આ 3 મુદ્દા મહત્વના છે કે નહીં હિરેનભાઈ? બિલકુલ મહત્વના છે. જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ નકલી કચેરી કે કોઈ પણ વસ્તુ આવી પકડાય છે, ગેરરીતિ જ્યાં પણ પકડાય છે, એ પકડાય છે એ સૌથી અગત્યની વસ્તુ છે. આપને યાદ હશે કે આજથી આજે કદાચ 25 વર્ષ પહેલાના ફ્લેશબેકમાં જઈએ તો આવું કોઈ પકડાવાની કોઈ ઘટના જ ન બનતી. ઉલટું ઉશ્કેરવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના લોકો જ એમાં સામેલ હોવાનું મળી આવતું. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે પ્રકારે એક ખુલ્લો દોર આપવામાં આવ્યો છે શાસનને, એના કારણે જ્યારે પણ કોઈ પણ ગેરરીતિ કરતી વ્યક્તિ પકડાય છે, આજે ઘણીવાર આપણને એવું અચરજ થતી હોય છે કે 100 રૂપિયા માત્ર પકડાતા એને આપણે લાંચ પકડી લીધી, પરંતુ 100 રૂપિયાની કિંમત છે એ નાના વ્યક્તિ માટે મોટી હોય છે. ત્યારે જે આ પ્રકારનું જે દ્રઢ નિશ્ચય કરવામાં આવે છે તંત્ર દ્વારા અને એના કારણે જે કંઈ પણ બનાવો સામે આવે છે, જે કંઈ પકડાય છે એ સૌથી અગત્યનું છે. પ્રયત્ન ચોક્કસપણે થતા રહેશે એવા લોકો દ્વારા, પરંતુ એ પ્રયત્નોને આગળ નહીં વધવા દેવામાં આવે, પ્રયત્નોને સફળ નહીં થવા. ઓકે, જો સરકારે બધું કર્યું હોય, આદિવાસીઓ માટે યોજનાઓ પહોંચી ગઈ હોય, તો પછી આ યાત્રાનો મૂળ ઉદ્દેશ શું છે? એક્ઝેક્ટલી, બહુ સરસ પ્રશ્ન છે. આ યાત્રાનો ઉદ્દેશ છે એ તમામ વનવાસીઓ સુધી પહોંચી અને એમના માટે આજે જે નામ આપવામાં છે વન સેતુ, એટલે વન સેતુ એટલે કે સેતુ એટલે આપણે જેને બ્રિજ કહીએ છીએ, જે આપણે એકબીજાને જોડવાનું કામ કરે છે. સેતુ એટલે એકબીજા સુધી પહોંચવાનું કામ કરે છે. એ સેતુ એટલે વન સેતુ યાત્રા. એના કારણે શું થાય છે કે જ્યારે આપણે આદિવાસી સુધી જઈએ છીએ ત્યારે એમની વાસ્તવિક સ્થિતિનો પણ ખ્યાલ આવે, એમને મળેલી યોજનાઓ, એમને મળેલા લાભોની પણ એ લોકો વાત કરે છે. એમની સાથે ઇન્ટરેક્ટિવ સેશનથી થતું હોય છે. આ યાત્રા એટલે માત્ર યાત્રા કંઈક નીકળી ગયું અને કોઈએ જોઈ લીધું એટલા પૂરતું સીમિત નથી હોતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ પ્રથા રહી છે કે જ્યારે પણ યાત્રા હોય છે ત્યારે હંમેશા ઇન્ટરેક્ટિવ રહે છે અને એમાં જ્યારે આદિવાસી મિત્રો દ્વારા જે કંઈ પણ એમ કહેવામાં આવે એનો રાજીપણું પણ વ્યક્ત કરવામાં આવે અને ક્યાંક ફરિયાદ પણ મળશે તો એના કારણે અમે વધુ સારી સેવાઓ એમને આપી શકીશું. ખાસ કરીને વનવાસીઓ માટે જે પ્રકારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કંઈ પણ આજે આગળ વધે છે, આજે આપણા દેશના રાષ્ટ્રપતિ જ્યારે એક વનવાસી મહિલા હોય તો આથી વધારે વિશેષ સ્થિતિ કઈ હોઈ શકે વનવાસીઓ માટે? આપણે એને પાયલોટ બનાવી શકતા હોય, એની સાયન્સ કોલેજો અને એમાં પણ એમને ઘર આંગણે સુવિધા કરી શકતા હોય. ત્યારે જે માઇગ્રેશન વાળી વાત અજયભાઈ કરી એ પણ હવે ભૂતકાળ થઈ ચૂકી છે. ના, પણ તો તમે જે કીધું ને કે આદિવાસીઓને લાભ તો તમે આપ્યા છે, એ લાભ કેટલા મળ્યા છે, એક મિનિટ હું એની પર આવીશ,
એ લાભ કેટલા મળ્યા છે એનું જી. ભાન કરાવવા તમે આદિવાસી જી, વચ્ચે જી, જઈ રહ્યા જી. છો કે તમને અમે આટલું આટલું આપ્યું છે? નહીં, બિલકુલ નહીં. જી. બિલકુલ એ ભાન એમને છે ને, આપણે એમને ભાન કરાવવાની જરૂર પણ નથી. જી. પરંતુ આદિવાસી મિત્રો પાસે જઈએ છીએ ત્યારે એમની સમસ્યા, એમના કામો, એમને મળેલા લાભોની જ્યારે એ ચર્ચા કરે છે ત્યારે એમને કેટલી યોજનાનો લાભ મળ્યો અને કેટલી યોજનાનો લાભ બાકી છે એ પણ એમની પાસે જઈને ચર્ચા કરીએ છીએ. સ્વાભાવિક રીતે સરકાર પોતાની સિદ્ધિઓ, જે કંઈ પણ કામ કર્યા હોય હા. એની પણ બાબતો એમની સાથે ચર્ચા કરે અને જેના કારણે એક ચેતના આવે છે. અને જે ચેતના શબ્દ પણ છે, જે મેં ત્રીજો વાત કરી એમ, આપણે વન સેતુ ચેતના, તો ચેતના જે છે એ ચેતના શું છે? ચેતના આવે છે એ તમામ લોકોમાં, અને એ જે લોકોને આ યોજના વિશે માહિતી નથી હોતી એમને માહિતી મળે છે. વધુ ને વધુ આદિવાસી મિત્રો છે આ સરકારની સુંદર યોજનાઓનો લાભ મેળવે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે જે સ્વર્ણિમ યોજનાઓ શરૂ કરી છે એમના માટે એનો લાભ ઘર ઘર સુધી ના, પહોંચે, એ એટલે મુખ્ય હેતુ સેતુ, છે. હજી સેતુ ખૂટે છે સરકાર અને આદિવાસીઓ વચ્ચે, ને માટે આ સેતુ યાત્રા ચોક્કસ છે. અજયભાઈ, શું કહેશું? જેમ માઇગ્રેશનની પણ ચોક્કસ વાત કરી, તમને કીધું કે ના, આ વસ્તુ ખોટી છે, પરંતુ હજી સેતુ એસ્ટાબ્લિશ થયો નથી. આ ઉદ્દેશ હોઈ શકે? હિરેનભાઈ છે ને, એમની ભાષા શુદ્ધિ બહુ સરસ છે, એ ભાષા બહુ સારી વાપરે છે અને વન ચેતનાથી માંડીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જે છે એ વારે ઘડીએ ઉચ્ચારે છે. પરંતુ મને એ જવાબ આપે કે અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલી યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીઓની સરખામણીમાં હું એમને પૂછું છું કે સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નર્મદા, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા અને છોટાઉદેપુર, આટલા 12 જિલ્લાઓની કુલ યુનિવર્સિટીની સંખ્યા આ 2 જિલ્લા કરતા વધારે છે કે ઓછી છે? મને એનો જવાબ આપે. મને એનો જવાબ આપે કે આદિવાસીઓમાં બેકારીનું પ્રમાણ કેટલું છે. બિલકુલ. મને એનો જવાબ આપે કે ગુજરાત સરકારના જ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાત સરકારના જ અમદાવાદના કલેક્ટર રહી ચૂકેલા, અને જ્યારે આદિવાસી વિસ્તારમાં જઈને એમને જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ એવું બતાવે છે કે 7મા થી માંડીને 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ બીજા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ એના જેટલું પણ વાંચી શકતા નથી. યસ, બરાબર છે. જે 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા એમાંથી માત્ર એક જ પ્રશ્નનો જવાબ આપી શક્યા કે આ દેશના વડાપ્રધાન કોણ છે. મને એનો જવાબ આપે કે ભારત સરકારનો જે કુપોષણનો રિપોર્ટ છે એ કુપોષણના રિપોર્ટમાં ગુજરાત ક્યાં ઊભું છે. મને એ જવાબ આપે કે આ જે 12 જિલ્લાઓ મેં ગણાવ્યા એ 12 જિલ્લાઓમાં કેટલા જિલ્લાઓમાં મેડિકલ કોલેજ છે, કેટલા જિલ્લાઓમાં મેડિકલ હોસ્પિટલ જે છે કે જેમાં રેફરલમાં નથી જવું પડતું. કુપોષણના પ્રમાણ, કુપોષણનું, અને બીજે બોગસ આદિવાસી શબ્દનો ઉપયોગ નહીં કરું, પરંતુ આદિવાસીઓના નામે બોગસ કે નકલી સર્ટિફિકેટ લઈને બની ગયા છે. એ લોકોએ કેટલા લાભ લીધા છે અને એને કારણે જે જેન્યુન આદિવાસીઓ છે એમને કેટલું સહન કરવું પડ્યું છે. અને આ જ બધા કારણે એ પેલું સેતુ બાંધવાની ફરજ પડી રહી છે યાત્રા થકી. આપણી સાથે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા ફોન લાઈન પર જોડાયા છે. અર્જુનભાઈ, આપનું સ્વાગત ટીમ લાઈન પર. સૌથી પહેલા તો જે રીતે ભાજપે આજે યાત્રા શરૂ કરી છે અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ફરવાની છે, આદિવાસી વોટ બેંક એ કોંગ્રેસ માટે કેટલી મહત્વની, શું કહેશો? સૌથી પહેલા તો દિલગીરી વ્યક્ત કરું છું કે હું ઓડિયો વિડીયોથી જોડાઈ શકતો નથી. જી. આ જે યાત્રા બીજેપી દ્વારા જે કરવામાં આવી રહી છે, જી, આ થોડાક સમયમાં બીજી યાત્રા છે. પહેલા એમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી. જી. સરકારી તંત્રના સહારે સરકારી તંત્રને આગળ કરીને એની પાછળ રાજકીય વાત કરી. બિલકુલ. અને એના પછી તરત આ બીજી યાત્રા શરૂ કરી રહ્યા છે. ખરેખર ભારતીય જનતા પાર્ટીએ કામ જો કર્યું હોય તો ચૂંટણીના કારણે વિપક્ષની જેમ આ યાત્રાઓ કરવાનો શું મતલબ છે? એમણે આજે 9 વર્ષના શાસનમાં, ગુજરાતમાં 30 વર્ષના બીજેપીના શાસનમાં આદિવાસી વિસ્તારોમાં શું કર્યું? એમની વનબંધુ યોજના નિષ્ફળ ગઈ છે. જે સ્કૂલો ચાલે છે એ બધી નિષ્ફળ ગઈ છે. તો આજે યાત્રા કાઢીને લોકોને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ના, પણ તો અર્જુનભાઈ, કોંગ્રેસની યાત્રા અને આ યાત્રા, ભાજપની સરકારની યાત્રા, કેટલો મોટો ફરક? બિલકુલ. કોંગ્રેસની આ ભારત જોડો ન્યાય યાત્રા છે જી, એ આજના સમયની જરૂરિયાત છે. આપ આદિવાસી વિસ્તારની વાત કરો જી, તો છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, આમાં જે નકલી કચેરી કૌભાંડ આવ્યું, 25 કરોડ જેટલા રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું જી, એમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ એમની અર્જુનભાઈ એમાં જશ લે છે, ભાજપ વાળા જશ લે છે કે અમે પકડી તો પાડ્યું. હેલો
જી અર્જુનભાઈ, આમાં તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો નકલી કચેરી વાળો, એમાં તો ભાજપ જશ લે છે કે અમે શોધી તો કાઢ્યું, અમે કાર્યવાહી તો કરી. એમને શરમ આવવી જોઈએ. પહેલા અને પછી બહાર પાડી કરો છો અમે બહાર લાયા. તમારે તમારા પ્રભારી મંત્રીઓની તપાસ ક્યારે કરશો, એની પૂછપરછ કરો. તમારી જે સમિતિઓ હોય છે ટ્રાઇબલ સપ્લાનની, ધારાસભ્યો હોય છે, સાંસદ હોય છે, એમની પૂછપરછ ક્યારે કરશો? તમને શરમ આવવી જોઈએ કે તમે એનો જશ લો છો. છોટાઉદેપુરમાં ગોળ વન પેદાશનું 5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું, હજી એની તપાસ નથી કરી. કૌભાંડ ઉપર કૌભાંડો છે અને બહાર આવે છે. તમે જશ લેવાની વાત કરો, આટલી નીચ રાજનીતિ કેવી રીતના કરી શકો છો? ઓકે, આપણે વાત કરવાની છે કે ચૈતર વસાવાનો મુદ્દો પણ આ ક્યાંક આદિવાસી બેલ્ટમાં અસર કરનાર સાબિત થવાનો છે. આપણે આ મુદ્દાની વાત કરીશું કે આ મુદ્દો અલગ અલગ પક્ષને કેવી રીતે સ્પર્શશે